હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો અત્યારે વાગી ગયા છે સવારના 7:30. પણ અમારા દેવાંશી ને પપ્પા હજી તૈયાર નથી થયા. હું તૈયાર થઈ ઊભી રહી ગઈ છું. મેં કીધું હાલો હવે ક્યારે જવું. તો કે હમણાં તો બહુ ભાગદોડ કરી, હવે નિરાત રાખ જેમ થવું હોય છે એમ થાય. એટલે હવે તૈયાર થાય ને એટલે ત્યારે જાય. પણ ત્યાં લગન આપણે તો કાંઈ બેહવું ગમે નહીં, જે કામ થાય એ કરતા જઈએ. એટલું બાને પોસવું. એટલે આપણે સાઈડમાં માખણ ઉતાર્યું અને ભેગું ઘી ગરમ કરી નાખ્યું. હવે ઘી તૈયાર છે, અડદિયાનો લોટ તૈયાર છે, પણ અડદિયા બનાવવાનો ટાઈમ નથી. હવે ટાઈમ મળે ને એટલે પેલા આપણે અડદિયા બનાવવા છે. શિયાળો વયો જાય આમ નમ. જે આપણે ઘી ગરમ મૂકી દીધું છે. ઘી આપણે અડદિયા બનાવવાનું ઘરનું જ છે, કારણ કે છાશ આપણે ઘરે હાંડામાં જ બનાવી દૂધ લઈને. અને આ ઘી આપણે મલાઈનું ન હોય, મલાઈ અમે કાઢી નહીં. મલાઈ કાઢી તો દેવાંશી પપ્પાને ચા ન ભાવે. એટલે દૂધ મેળવેલું હોય ને એનું જ માખણ છે. મેળવીને દૂધ કરીને એ જ માખણ છે. અત્યારે ઠંડીનો તો ગમે એટલો અવાજ કરી, પણ ભાઈ ઉતારીએ, ભાઈ હલે નહીં. સવારે એમ કે મારે સુઈ જવું છે, એટલે ઉઠશે 9:30. રોંઢે તો હવે બા ઉઠાડી દે છે 4-5 વાગે. નકર તો એને હું તો રે હિંચકો ચાલુ હોય ને એટલે નીંદર આવે ને એમાં ઠંડી હોય એટલે ભાઈને નીંદર થાય, હલે નહીં. પછી ઠંડી લાગે ને તો રાતના ઉઠે એમ કે મને ટાઈટ વાય છે. આપણે વાડીએ આવી ગયા ને વાડીએ આવીને મેઇન કામ છે આપણે આ ધૂળનો ઢગલો. અને ઢગલો તો એવડા મોટા બે છે કે જોઈને જ બીક લાગે. ગમે એ કામ આપણે કામ કરવાનું ચાલુ કરી એટલે કામ તો ખૂટવાનું જ છે. કામનું ધૂળના ઢગલાનું ન હાલે, આપણું જ હાલે એના સામું. કારણ કે તગારા પછી તગારું નાખી રાખે. એકલા ઢગલો ખૂટાડવાનો છે. એને પપ્પા કહેતા હતા કે કોઈ ગોતી લો એક જણો. ના, હું એકલી પોળો કરી નાખીશ. એટલે હવે આપણે આપણા કામે ચડી જઈએ. આપણે પાવડો આવી ગયો ને તગારા આવી ગયા છે. આપણે 2 તગારા લીધા છે. જે તગારાથી આપણું જેવડું તગારું ઉપડશે ને ધૂળનું એવડું લઈને ભરીને પછી નાખવાનું. ઢગલો અહીંયા આવડો છે ને વાં એવડો છે. પણ હવે આપણે કામે ચડી જઈએ. પાવડો લેતા જઈએ છીએ વાડીએથી. તગારા તો અહીંયા હતા જ. જો આપણે હાથે આપવાનું કરી દીધું ચાલુ, કારણ કે આપણે ટ્રેક્ટરમાં જરીક બેટરીનો ફોલ્ટ આવી ગયો છે. આપણે હાર્દિકભાઈની બેટરી લેવાને ચડાવી અને હવે ટ્રેક્ટર તો આપણું સવારમાં હાલતું થઈ ગયું તો 8 વાગે. અને નૈના માંડી છે ધૂળનો ઢગલો ફેરવવા. જો અડધો ઢગલો તો ખૂટી ગયો, અડધો નથી રહ્યો. હવે અડધો રહ્યો છે વધીને. અને હિંમત છે ને એ ખરેખર રાજા છે, કારણ કે નૈનાની હિંમત એટલે કાંઈ ન ઘટે. 2 ટ્રેક્ટરનો ઢગલો હતો, હવે 1 ટ્રેક્ટર રહ્યું છે. એટલે હિંમત હોય ને માણસમાં તો ગમે એટલું કામ હોય તો કામ હારી જાય, પણ માણસ નો હારે. કામ કરીએ એટલે ફૂટવાનું જ છે કામ. અને આપણે અહીંયા જગ્યા આપણે હેઠાણ છે, એમાં પાણી જ ભરાય છે. એટલે આપણે ધૂળ બધી અહીંયા જ પાથરવાની છે. આપણે ક્યાંય કોઈને વાડીએ ન જવાનું, આપણી ઘરની જ વાડી છે. એટલે આપણે બેસી જાય તો આપણે કોઈ પ્રશ્ન ન કરે. થાકી જાય એટલે બેસી જાય, વળી પાછા પાણી પીને વિહામો ખાઈને વળી કામે ચડી જાય. અને આપણે જો બધી ધૂળ પાથરી આ છે એ તો ઠેસરની છે. ઓલી ઝીણી ધૂળ છે ને એ બધી પાથરી. તો આપણે ઢગલો પેલા બધો જોયો જ છે કેવડો હતો. એ ઢગલો મોટો હતો એટલે અડધો રહી થઈ ગયો. અડધો ખૂટતા કલાક થાય આમ. હા, બપોર તો નહીં થાય, 10 વાગશે તો પૂરું થઈ જાય. તમે ચા પીવો ને ત્યાં મારો ઢગલો પૂરો થઈ જાય. એટલે નહીં ના કે તમે હાથી કે પૂરું કરી દો, તાકે હું ઢગલા એકેય રહેવા નહીં દઉં. ઢગલા તો મેં નાનજી બાપા કે તમારાથી ઢગલા પોરા થતા મને કે. મેં કીધું તમે હજી અમને કામ કરતા જોયા જ નથી, તમે અવડા આવ્યા છે. તમારે દેવાસ દાડો છે, નકર આ કામ તો મને હવે કઈ દેખાતું જ નથી. કારણ કે 4 વાગે ઉઠવાનું ને સાંજે 10 વાગે હોવાનું, એ કામ તો બધું ભોળિયાનાથની દયાથી માથેથી ઉતરી ગયું છે. એટલે આ કામ તો મને હાવ હળવું લાગે એમ છે કે હવે મારે નિરાશ થઈ ગઈ. આટલું કામ છે તો હું નિરાશ માનું છું આને. કારણ કે જે કામ હતું ને એ શરૂઆતમાં બધું વહી ગયું ને ત્યારે તો દેવાંશી રૂહી 2 નાની હતી ને ત્યારે કામ હતું. અને હવે તો કઈ ઉપાધિ જ નથી, ભોળિયાનાથની દયા થઈ ગઈ છે. એટલે નિરાતે કામ કરી રાખી. અને ધૂળનો ઢગલો પૂરો કરવો એમાં શું હોય? એટલે હિંમત હોય ને તો બધું થાય, નકર હિંમત હારી જાય ને તો ન થાય. હિંમત શું હારવાની? લગભગ બપોરે તો 2 ઢગલા પૂરા કરી નાખી. અહીંયા છે એવડો જ વાંસે. અને બપોરે નહીં થાય તો બપોર પછી
હા એમાં કઈ વેલા મોડું થાય તો આપણે કઈ ઉપાધિ છે ને. હજી આપણે આજ કઈ શેણા નથી વાવવા, શેણા પાવામાં 2 દી વયા જાય, ધૂળ તો પૂરી થઈ જાય. અને આપણે કાલ કહેતા હતા કે આ બાજુ તુવેર દાળ નબળી છે, એટલે આપણે જે આ તુવેર દાળ છે ને અડધી જ રાખવાની છે, આ ભાગ ખાલી જ છે હાવ, એટલે એ ભાગમાં કોક છે ની પાડી નાખવાની છે, અને આપણે એમાં વાવવાના છે સફેદ ચણા. એટલે લગભગ હવે 2 દીમાં નવરા થઈ જાવ, કારણ કે જીજે 32 મગફળી હતી થોડીક મોડી નીકળી, અને થોડાક આપણે લગન ને દેવાંશી રૂહીને મૂકવાનું ને એમાં 2-4 દી વહી ગયા, એમ આપણે 4-5 દી વાવેતરમાં મોડું થાય. અને આ ધૂળ આપણે આમ ભરવામાં ફોરી, હા કારણ કે ભરતા કઈ વાર ન લાગે, ભરવામાં થાકડો ન લાગે, ઝીણી હોય ને. હા ઝીણી હોય ને, ઓમ તો પાછી કઈ દબાઈ ગયેલી તો હોય નહીં. અને નૈના ને કઈ ઝીંકુ તગારું ફાવે નહીં, નકર જો ઝીંકુ એમાં પડ્યું છે પણ મને એને ઠુસુક કામ કરવું જ ન ગમે. એ મોટા તગારે તય જ આ ઢગલો પૂરો થયો, નકર કેદી થઈ ઓલા 2 તગારા ના 1 તગાર. પણ તોય વિહામો ખાજે, વાંધો નહીં. ના ઈ કામ ગમે એટલું કર લે, પણ ખુદ ને હાચવતા આપણે જો કાંઈ એમ ન મજરી, આપણે દાંત કાઢતા રહીને થાકી જાય, પછી ભલે હાંજે નીંદર આવવા માંડે 9 વાગ્યા, કારણ કે આવું કામ કર્યું એટલે નીંદર તો વહેલી જ આવે, પણ ભાઈ મને હુવા દે નહીં, હુવાનું તો 11 વાગે જ હોય. 9 વાગ્યામાં તો મને આંખું ઘેરાવા, મોબાઈલ હાથમાં હોય તો મોબાઈલ હાથમાંથી પડી જાય, બોલો એવી નીંદર આવે. ગમે ભાઈ કામ એવું છે, કામ કરે ને એટલે નીંદર આવી જાય. નો નીંદર ની દવા લેવી પડે, નો ડાયાબિટીસ ની લેવી પડે, અને નૈરવા રહી તો જુદું કામ થાય આપણું, અને ફાયદા બધા આપણે જ રે. કામ કરીને કોઈને તકલીફ પડી જ નથી. વાડી વાળા લોકો રહે છે, રોજ કામ કેવું કરતા હોય, તો એ કેવા નૈરવા, એ તો પાછી જીમ જવાની જરૂર નહીં, બધાય પાતળા, હું તો ગમે એટલા જોઉં ને. અને કામ ન કરે ને એને અનેક જાતના દુઃખ ઉભા થાય, શરીરના તો થાય પણ સામાજિક દુઃખ ઉભા થાય. હા સમાજના પ્રશ્નો જે છે, કારણ કે કામ ન થાય એટલે ઘણા પ્રશ્નો ઉદ્ભવે, અને આ શરીરનો પ્રશ્ન હલ થઈ જાય અને સમાજનો પ્રશ્ન હલ થઈ જાય. હા અને આપણે ઘરેથી કઈ ઉઠીને નહીં કપડા ધોઈને આવવાનું, બધું કામ બાનેથી ન થાય. સાંજે રસોઈ બનાવી દેવાની, પછી બપોરે દેવાંશ નો નાયો હોય તો એને નવડાવવાનો, હુરાવાનો, ને નો થાય તો કચરું પોતું કરી દેવાનું, પછી પાછું વાડી આવવાનું, પાછી સાંજે જઈને રસોઈ બનાવવાની. એમ જ હોય ને. હા નકર તો બા બિસાડાનો શું વાગ બધું ઘરે એને ઢેડ્યું, તો એને શું વહુ આવી, વહુનો ફાયદો શું? હા એ વાત સાચી. એટલે બાને વહુ આવી હોય તો એને એમ હોય ને કે કઈક મને વિહામો થાય, અને કમાઈ એને બિસાડે આખી જિંદગી કામ કર્યું હોય, હવે એને તો આપણા હાટો ઢેડા કરવા ને, એટલે આપણો ટેકો બાને ઘરે કરી, ખાલી ઉઠીને વાડીએ નહીં વૈયાનું કે વાડીએ જાય એટલે હું ઘરે કઈ કામ નહીં કરું, એવું ન હાલે. સારું હાલો, હું ટ્રેક્ટર મંડું હાંકવા, અને પછી ઘડીક પછી ચા પાણી પાઈ દેજે. ઈશા નાનજી બાપા એવું કર, મારે આ ઢગલો પૂરો કરો. સારું હાલો. જો આપણે નાનજી બાપા ચા પકવે છે, અને હવે ચાય પાકી ગયો છે, અને નૈના અહીંયા આવી ગઈ છે, કારણ કે એને એક ઢગલો પૂરો કરી દીધો, અને આપણે હાથે હવે પૂરું થવા આવ્યું. હવે રહ્યું છે ખાલી 2-3 ઉઠલ, અને ટાઈમ થયો છે 10:30. અને આપણે ઘરેથી ખબર જ હતી કે આજે આપણે ધૂળ હારવાની છે, એટલે થોડુંક કામ આકરું જ કહેવાય, કઈ હેલું તો ન કહેવાય. એટલે મેં દેવાંશી પપ્પાને કીધું કે મને ચવાણું લઈ આવજો, કારણ કે એક ઢગલો હારી લઈશ ને ત્યાં ભૂખ લાગશે, કારણ કે સવારનો નાસ્તો પછી બેઠો ન રહે, એ ઢગલા ઓગળી ગયો, એટલે ટેકો કરવા જોઈએ. નકર તો કોઈ દી આપણે 10 વાગે નાસ્તો એ કરતા નથી, પણ આજ મને ખબર હતી કામ ઉપર હાલતું હોય, આમાં બધું ખાવા પીવાનું કામ હોય ને એટલે ભૂખ લાગે. અને જો હાલનું કામ ન હોય તો વાંધો ન આવે. અત્યારે શિયાળાનો દિવસ ટૂંકો હોય, નકર 10 વાગે રોંઢે ખાવું ન પડે. અને તોય જે સારું છે કે પવન છે અને વાતાવરણ એકદમ ઠંડુ છે, એટલે કામ કરવાની આરામ થાય. અને દેવાંશી પપ્પાને આવી ગયું છે મોઢું, થોડોક બોલવામાં પ્રશ્ન રહેશે ને, અહીંયા જીભમાં ચાંદી છે, ચાંદી પડી છે, અને ચાંદી તો હાલતા પડે છે, અને ચાંદી તો મને હાલતા ચાલુ જ રહે પડવાની. હવે ડોક્ટર પાસે નિદાન કરાવી, ફાકી તો ખાતા નથી, તોય ચાંદી પડ્યા રાખે, વળી મટી જાય, વળી 10-15 દી કાંઈ નહીં, વળી અઠવાડિયું 10 દી થાય વળી ચાંદી પડે, એટલે પાકું નિદાન થઈ જાય ને તો ડોક્ટર આપણે કહી દે કે ભાઈ કયો ખોરાક ખાવો ને કયો ન ખાવો. જો અત્યારે ટાઈમ થયો છે 11:45 થઈ ગયા છે, અને આપણે ઓલા ખરે ધૂળ બધી પોરી કરી નાખી એકદમ સરસ,
આવી ગયા છીએ હવે બીજે ઢગલે. અહીંયા એવું દેખાય છે કે ત્યાંથી થોડોક ઢગલો નાનો છે, પણ હજી તો હવે આપણે આમાં ધૂળ ફોરી કરવા વર્ગીને તઈએ ખબર પડે. એનો એટલે 1.5 ટ્રેક્ટરનો તો આ ઢગલો છે, ઓલો 2 ટ્રેક્ટરનો હતો. પણ આ ઢગલો જોઈને એવું લાગે છે કે આ ધૂળ બપોરે આપણે પોરી નહીં થાય, રોંઢે થોડીક રીજા છે એટલે આવવું પડશે. કાંઈ વાંધો નહીં, આજ હાઈન થાય ને તો આપણે ધૂળ પોરી કરી નાખવી છે, એ પાકું છે. એટલે હમણાં તગારા પછી તગારું જાહે ને તે કાંઈ વાર નહીં લાગે. કોઈ કામ અશક્ય તો છે જ નહીં, કામ કરવાનું ચાલુ કરીએ એટલે હમણાં આપણે લાગી જઈએ. જો આપણે શીશો પાણીનો પાસે જ રાખી, કારણ કે આમાં તરસ બહુ લાગે ને તગારા આવી ગયા છે. તો આપણે વાવી ગયા વાડીએ અને હવે કામ કરવાનું છે આપણે તુવેરમાં જ. એટલે દેવાંશી પપ્પા 2 NPની થેલી લઈને આવ્યા છે કે પહેલાં NP નાખવાનું છે. આપણે NPનું વાવણીયું દેવાંશી પાપાને ભરવાનું હોય ને એને કહેવાનું હોય કેટલા ડબલા નાખવાના, એ કામ એનું. જો આપણે અત્યારે તુવેર ડાયર આપણે વાવી તેદુનું એમાં કોઈ જાતનું ખાતર કંઈ નાખ્યું નથી, કારણ કે પારે વાવી દીધી હતી, પછી એમને મૂગી ગઈ અને હવે આપણે એને બધી ટ્રીટમેન્ટ ચાલુ કરવાની. એટલે આપણે અત્યારે લેવા છીએ NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. આ ત્રણેય તત્વ આપી દઈ તો આપણે તુવેર ડાયર મંડે વેક કરવા, કારણ કે આ જી કયો એને પેલું જ છે, હજી વાવવાનું પાયાનું મતલબ નથી મેળવ્યું એને NP તોય ભાગે. અને આપણે એવું હતું કે આમાં રેહ રાખશું કે નહીં રાખવું, એ ઠેક લગન નાખી નતું. અને ઓમય મગફળીમાં વાવેતર હોય એટલે આપણે નાખી તો ન હકી, તો અત્યારે કીધું પારા બાંધી તો થળિયામાં આપણે વેરી દઈ અને પછી પારા બાંધી એટલે કાલ મંડે આપણે તુવેર ડાયર પીવા, એટલે પાણી પીતી જાય અને ખાતર પરબારું મંડે એનું કામ કરવા ધીમે ધીમે. એટલે આપણે અહીંથી લખમણ રેખા પાણી દીધી હે. દેવાંશી પપ્પા કે અહીં લગન નાખો ને અહીં લગન નાખો, કીધું ઈ ખબર પડે નહીં, ખોટા આ બાજુના છોડવા પાડી નાખવાના છે ને એને જડી જાય તો કઈ અર્થ નહીં. કાલ તો આમાં રોટાવેટર હાલી જાહે. અહીંથી આ ભાગ આપણે રાખવાનો છે અને આ ભાગ પાડી નાખવાનો, કારણ કે આમાં પસાટના ભાગમાં બહુ કાંઈ છે નહીં જામે એવું, અને આ ભાગમાં હારી છે આપણે. એટલે અહીંથી આ રાખી દઈ, ભલે આમાં કોઈક નોર્મલ થોડીક ન હોય ક્યાંક, પણ એ હાલે હવે પછી. પણ એના કરતા 10 મણ થઈ ને તો આ સારું, નવેસરથી વાવી થાય નો થાય જોખમ બધું. અને ફાઇનલ કે જાજી નહીં તો કાંઈ, પણ આ 10 મણ તો થાય જ, એ ગણતરી આપણે રાખી દીધી. અને આપણે જો અહીંયા પારો બાંધી દીધો દેવાંશી પપ્પાએ હળંગ, એટલે ઓલી બાજુ નાખવાનું એમ. આપણે આવી રીતે થળિયામાં હે ને થળિયામાં નાખીને એમને બસ એવી રીતના નાખતા જ હાલે ને લાગત. એટલે આમ જામ આવી રીતે આપણે થળિયામાં વેરી દેવું, એટલે પછી પારા સડશે ને એમાં દટાઈ જાય અંદર. હાલો હું આવું મારું વામણિયું ફરી. થોડીક નબળી તુવેર છે, થોડીક હારી છે, પણ હવે આપણે રાખવાનો શોખ છે પછી તો હાલે ને. એ તો 2 આયરું ઉગી નથી ને, વૈશમાં આપણે 65 વાવી હતી ને એ જ નબળી હે. આ બાજુ વાંધો નથી પાછો. આપણે પારા બંધવાનું થઈ ગયું છે ચાલુ. દેવાંશી પપ્પાએ તો 2-3 ઉથલ મેળવી પછી મને દઈ દીધા ખાતર વાવા કે હાલે હવે તું વાય, મારે પારા બાંધવા છે. એટલે આપણે 12-32 હોળ NPK ખાતર એ વવાઈ ગયું, એટલે કે હાઈરમાં નાખી દીધું અને માથે પારા બંધાઈ ગયા, એટલે એનું કામ પતી ગયું, કારણ કે વાવવાની ઝંઝટ ગઈ. અને બીજા નંબરમાં કે અત્યારે આપણે પારા બાંધવા વળગ્યા, એટલે હવે પારા બાંધવાના આપણે રહ્યા ખાલી 1.5 વીઘાના ખૂણો રહ્યો, બાકી બંધાઈ ગયા. અને ખોળ કાંઈ ઘટે નહીં એવું હતું, પણ રાપ આલી ગઈ અને પારા બંધાઈ ગયા, એટલે એકદમ તુવેર આપણી થઈ ગઈ ચોખ્ખી, કાંઈ ઘટે નહીં એવી. એટલે આપણે પારા અત્યારે બાંધી છીએ ઊંધા પારીએ, એટલે કે એક માણસ હોય તોય પારા બંધાઈ જાય, કારણ કે પાટલામાં ફિટ થઈ જાય અને એકલા હાઈકા રાખે. એટલે હાંજે અંદાજે લગભગ 30 વીઘાના પારા તો ટેસ્ટથી બંધાઈ જાય. હવારનું કાયદેસર ચાલુ કાયદેસર હવાર હાલતું કરે, એટલે કારણ કે પાહને એકદમ આમ ધક્કો મારી, જેમ આપણે શિયાળું વાવેતર કરી એ જ રીતના પારા આમાં બંધાય. અને હાવ હેલા પારા તમારે જેટલી જારીએ બાંધો એટલા બાંધી શકી. લાંબા ટૂંકા બોલ આમાં દીધેલ હોય એટલા લાંબા ટૂંકા કરવા એટલા કરી શકી. 60નો ક્યારો કરવો હોય, 72નો કરવો હોય, જેટલો કરવો એટલો લાંબા ટૂંકો થાય. અને ઈજી ટ્રેક્ટરને હાવ બોર જ ન પડે, હાવ ફ્રી હાલે, કારણ કે ધૂળ એકદમ લહરી જાય ને આમ, એટલે
ટ્રેક્ટરને જરી કઈ હાલ ન આવે. અને આમાં માંડવી જ નીકળી જ નથી કઈ. આમાં માંડવી તૂટી જ નથી. આપણે જે તૂટી હતી ને એ બધી ખેરવામાં તૂટી હતી ઉપર. હા, નકર અત્યારે જો આમાં માંડવી દેખાવી જોઈએ. ક્યાંય દોડ હોય નથી દેખાય. આયરું હે જો આમાં ક્યાંક દેખાવી જોઈએ. ક્યાં માંડવી? કઈ નથી જો ઈ જ એ છે જ નહીં. જા સારું વીણવાની ઝંઝટ નહીં, મને નો નીકળે ઈ જ ગમે માંડવી તો. અને આપણે ઊંધા પારીએ પારા બાંધતા હોય તો આમાં મેન પ્રશ્ન શું હોય કે થાલું તમે હાકો તો તમારે કીધે પારો બંધાય જ નહીં, કારણ કે એનો વજન ઘટે. એટલે આની માથે ઓછામાં ઓછો છે ને 1.5 મણ વજન રાખવો પડે. વજન રાખો ને એટલે તમારું ઊંધું પારિયું એકદમ પકડી રાખે, આમ હલવા ન દે. એટલે તમારે જેવો પારો બાંધવો હોય ને એવો બંધાય. બાકી હાવ ઠાલું હાકો ને તો ગમે એવો કારીગર હોય ને એ નકામો, કારણ કે કામ જ ન આપે. પછી આપને એમ થાય ઘરનું ઊંધું પારિયું ફિટ કર્યું પણ જોઈએ એવું હાયલું નહીં. પણ હકીકતમાં એને વજન જોઈ. અને બીજા નંબરમાં કે વચલો ભાગ જે છે એ માઇનોર 2 આંગળ અધેર રાખવો પડે. ઠેબાના ભાગ આપણે અડાડી દઈ, કારણ કે અહીંયા જો પાહી રહેતી જાય. નકર ઘણા પારા બાંધે પણ વચલો ભાગ હેઠો કરી નાખે એટલે પછી પાણી પાઈને એટલે વૈસલા ધોરિયામાં હાયલું જાય પાણી. હાયરું ને પાણી ન અડે, પણ હકીકતમાં અહીંયા પાહ રહેવી જોઈએ. સીધા પારા જ રીજી જાય. હા, એટલે પાણી સાઈડમાં થોડુંક હાલે અને આ પાહ પાછી આમ ફેલાઈ જાય પાણી આવે ને એટલે. એટલે વૈસલો ભાગ છે ને માઇનોર 2 આંગળ અધેર રાખવો પડે. નકર શું કરે આપણે ખેડૂ બધાય આ ભાગ હા અડાડી દે એટલે અહીંયા ધોરિયો થઈ જાય, આ ભાગ અધેર થઈ જાય એટલે અહીંયા પાણી જ ન અડે. અઠવાડિયે પાતા હોય ને તો પછી 7 દી પાયા જ રાખે, કારણ કે પાણી જ ત્યાં ન જાય હાઈર પાસે. એ પૂરું થઈ ગયું, તૂટી જ નથી હવે. અને હવે આપણે ધ્યાન દેવાનું છે આ તુવેરમાં જ. હા, એ હવે આ કાલ પી જાહે ને એટલે કાઈ નહીં ઘટે ને એવી થઈ જાય, કારણ કે ખાતર લાગી જાય, પાણી મળી જાય. 2 થેલી NP વાવી દીધું અને પછી દવા મારી દેવું તઈની, પાણી ખાતર ને દવા, એટલે એનો કલર ફરી જાય. ને વાતાવરણ તો શિયાળું આવી જ ગયું હવે કમ્પ્લેટ. કામ થઈ ગયું આપણે સરસ. તું ધાર્યું નહોતું કે આજે આપણું કામ છૂટી જાય. બધું સરસ થઈ ગયું. આમ તુવેરમાં હવે આવી તો આપણે એમ થાય ગમે એમ.